અને હવે સીધો સદમાં આગળ વાત કરવી છે. એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરીને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર અધિકારીઓનો ઉધડો લીધો છે. દાદાએ અધિકારીઓનો ઉધડો લીધો છે. સતત આજે બીજો દિવસ જ્યારે સીએમએ અધિકારીઓના ક્લાસ લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો. અધિકારીઓને સવાલ પૂછ્યો છે સીએમએ કે પ્રી મોન્સૂન કામગીરીમાં તમે શું કર્યું. જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની પણ સીએમએ સૂચના આપી છે. બહુ જ મોટી વાત કહી શકાય, કારણ કે છેલ્લા કેટલાય વર્ષથી ગુજરાતમાં જ્યારે વરસાદ આવે છે, ચોમાસું આવે છે, ત્યારે રસ્તાની હાલત ખસ્તા બને છે. ખાડાઓ ભૂવાઓનું રાત જોવા મળે છે અને પારાવાર લોકોને મુશ્કેલી સર્જાતી હોય છે, અકસ્માત થાય છે, પાણી ભરાઈ જતા હોય છે. એટલે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ કરી રહ્યા હતા અધિકારીઓ, હવે એ અધિકારીઓનો ક્લાસ લીધો છે સીએમએ. દાદાએ ઉધડો લીધો છે એ તમામ અધિકારીઓનો. મારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે. નિકુંજ, આજે સતત બીજો દિવસ છે જ્યારે સીએમ પ્રી મોન્સૂન કામગીરીને લઈને અધિકારીઓનો ક્લાસ લીધો. જી, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એ અધિકારીઓનો ક્લાસ લીધો છે કે જેમની જવાબદેહી રાજ્યની અંદર પ્રી મોન્સૂન કામગીરીની કરવાની હતી. ચાહે રોડ રસ્તાની વાત હોય, ગટરની વાત હોય કે પછી મ્યુનિસિપલ મહાનગરપાલિકાઓની અંદર જે પાણી ભરાઈ રહ્યા છે તેની વાત. આ તમામ મુદ્દાને લઈને મુખ્યમંત્રીએ અધિકારીઓને સીધી સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ જવાબદેહ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે, જવાબદારી ફિક્સ કરવામાં આવે. મુખ્યમંત્રીએ ત્યાં સુધી કહ્યું કે પ્રી મોન્સૂનની કામગીરીમાં અધિકારીઓએ શું કર્યું છે. જો કામ કર્યું છે તો તે કામ હજી સુધી દેખાતું કેમ નથી. ચાહે રોડ રસ્તા રિપેર કરવાની વાત હોય, કારણ કે રાજ્ય સરકારે જે ખરાબ રસ્તાઓ થયા છે તેને રિપેર કરવા માટે ચોમાસા પહેલા ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવી હતી, છતાં પણ તે કામ ન થયું. તેનો મતલબ એ છે કે કંઈક ને કંઈક અધિકારી લેવલ પર, એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર ઉદાસીનતા જોવા મળે છે અને તેને જ લઈએ મુખ્યમંત્રીએ આજે કેબિનેટ બેઠકની અંદર તમામ એ અધિકારીઓનો ઉધડો લીધો છે કે જેમની જવાબદેહી ફિક્સ બનતી હતી. જી નિકુંજ, આભાર આપનો. એટલે મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓનો ઉધડો લીધો છે જેમની જવાબદારી બનતી હતી અને પ્રી મોન્સૂન કામગીરીમાં શું કામ કર્યું છે એ રિપોર્ટ પણ માંગ્યો છે સીએમએ અને જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પગલાં લેવાની સૂચના પણ આપી છે. કારણ કે સામાન્ય એવા વરસાદમાં, શરૂઆતી વરસાદમાં જ ગુજરાતમાં જે રસ્તાઓની હાલત આપણે જોઈ હતી, ભૂવા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હતું. રસ્તા ઉપર અનેક અકસ્માતો સર્જાયા, અનેક લોકો જોખમે રસ્તા પરથી અવરજવર કરવા મજબૂર બનતા હતા. માટીના બનેલા ક્યાંક રસ્તાઓ, ક્યાંક કોઝવે પરથી પાણી ફરી વળે, ક્યાંક બ્રિજ દુર્ઘટનાઓ સર્જાય. એટલે આ તમામ સમસ્યાઓને લઈને સીએમએ અધિકારીઓનો ઉધડો લીધો છે.